હેલો ધોરણ 10 11 12 ના બધા વિદ્યાર્થીઓ તમારું સ્વાગત છે. હર્ષ વારસે છું. ગ્રામરની અંદર એક ટોપિક ભણાવવાનો છે. ટોપિકનું નામ છે તમારી સામે લખ્યું છે WH ક્વેશ્ચન્સ. એટલે શું અંડરલાઈન કરેલી હોય એ શબ્દો જવાબ તરીકે આવે એવી રીતે પ્રશ્ન બનાવો. અંડરલાઈન કરેલી હોય એ શબ્દો જવાબ તરીકે આવે એવી રીતે પ્રશ્ન બનાવો. જો એને શું કહેવાય WH ક્વેશ્ચન. એટલે કે વોટ પણ પ્રશ્ન થાય. એટલે કે થી પણ પ્રશ્ન થાય. એમાં જે WH આવે છે ને હાઉ થી પણ પ્રશ્ન થાય. વેન થી પણ થાય, વેર થી પણ થાય. ઘણા બધા પ્રશ્નો છે. મૂંઝવણ ઘણા બધા થતી હોય છે કે આમાં તમારે MCQ જ પૂછાય છે ને, તમારે જવાબ બનાવવાનો નથી. આખો બનાવવાનો નથી, બધું MCQ માં આવી ગયું. તો તમારા માટે એકદમ સરળ હશે ને. હવે WH ક્વેશ્ચન્સ કઈ રીતે પસંદ કરવા ધોરણ 10 11 12 9 માં પૂછાતો હોય 9 વાળે જોઈ લેવાનો વિડીયો, કોઈ વાંધો નથી. પણ ખાસ વાત આ વિડીયોની એ છે, આની અંદર 40 પ્રશ્નો હું તમને સોલ્વ કરાવીશ. એમાં સ્પેશિયાલિટી એ છે બધા પ્રશ્નોની કે બધા જે ટ્વિસ્ટ કરીને પૂછતા હોય, વિચિત્ર હોય, જ્યાં જ્યાં તમે અટકતા હોય, જ્યાં જ્યાં તમને ડાઉટ થાય છે, એવા જ બધા વીણીને મસાલેદાર પ્રશ્નો ભર્યા છે. અમુક હશે સીધા સાદા, બાકી મોટા ભાગે એવા જ પ્રશ્નો ભર્યા છે. એટલે કે જનરલ જે WH ના પ્રશ્નો છે એના સોલ્વ કરેલા વિડીયો તો મારી ચેનલમાં હર્ષ ભારતી એમાં ઢગલાબંધ છે. આ એક એવા પ્રશ્નો છે જે જલ્દીથી કન્ફ્યુઝ થઈ જવાય છે, મૂંઝવણમાં મુકાઈ જાય, ખબર નથી પડતી આમાં હું સિલેક્ટ કરું ને હું છોડી દઉં. એવા પ્રશ્નો છે જે તમને શીખવા ઘણું બધું મળશે એમાંથી. તો ચલો, બોર્ડ માટે આ બધા પ્રશ્નો ખાસ મહત્વના છે, બોર્ડની પરીક્ષા માટે. ચલો, પહેલો જ પ્રશ્ન છે તમારી સામે કે ખબર પડી ગઈ ને WH કઈ રીતે થાય છે. હા, તો ચલો, પહેલો જ પ્રશ્ન છે આર્યો તમારી સામે. શું લખ્યું છે? It will take me just an hour to reach you your. તમારે તમે જ્યાં ઉભા છો તે જગ્યાએ પહોંચતા મને 1 કલાક લાગશે. અવર એટલે શું થાય? કલાક. બરાબર, આને અવર વંચાય છે, હવર નથી વંચાતું. હવરમાં શ્વાસ ધમણ થઈ જાય. તો એન અવર એટલે 1 કલાક સમયની વાત છે. આપણને એવું શીખવાડવામાં આવ્યું કે જ્યારે સમયની વાત હોય ત્યારે વેન ને ખૂટી નાખો. વેન આવે. આ અવર એટલે કલાક, કલાક એટલે કે સમય બતાવે છે, એટલે કે વેન લઈ લો. પણ ત્યાં પ્રોબ્લેમ જ ત્યાં છે ભાઈ. ના, તમે સમજો, વોટ તો આવશે નહીં, વોટ તો વસ્તુ બતાવે છે, જવા દો. હાઉ ફાર એટલે કેટલા દૂર છે એ આપણે કરી દઈએ બે નહીં. હવે છે when will it take me to reach your place, અને આ છે વોટ, ખાલી વોટ. આ છે વોટ ટાઈમ. વોટ ટાઈમ એટલે કેટલો સમય. સમજો છો તમે? વોટ ટાઈમ એટલે કેટલો સમય. will it take એટલે કે લાગશે to reach your place. અહીંયા when it ક્યારે એવું બતાવે છે. will it take એટલે લાગશે, ક્યારે લાગશે, ક્યારે લાગશે, એ તો જે સમય હોય ત્યારે લાગે. એટલે એ પણ ગયું. તો સાચો જવાબ શું થઈ ગયો? what time will it take to reach your place. 1 કલાક લાગશે. આ સમય બતાવેલો છે, 1 hour લાગે, half an hour હોય તો 2 hours બતાવેલો હોય, 2 days, 5 days, 1 month, 2 years. ત્યારે what time will it take to reach your place. બરાબર, તમારી જગ્યાએ મને પહોંચતા કેટલો સમય લાગશે. બીજું છે સરાલી લાઇક્સ. આ લાઇક છે ક્રિયાપદ છે. શું છે? ક્રિયાપદ. એના પછી છે રેડ કલર. કલર છે, નાઉન છે, એની આગળ રેડ છે એટલે એડજેક્ટિવ છે, એટલે કે વિશેષણ છે. લાઇક્સ રેડ. રેડ એટલે કલર બતાવે છે, લાલ. તો કેવો, કેવો, કેવી, કેવું, કેવા એટલે વિશેષણ બતાવ્યું. કેવો કલર, તો કયા પ્રકારનો કલર એમ થાય ને. વોટ ડઝ, જો અંડરલાઈન કરેલો શબ્દ જવાબમાં તો કઈ આવવું જ ના જોઈએ. અહીંયા રેડ છે એટલે આ પ્રશ્ન તો ઉડી ગયો. વોટ ડઝ નિરાલીને શું ગમે છે? તો રેડ કલર. કલર બધું ગમે છે. તો આ કલર ને ધ મોસ્ટ કશું પણ ઉડી ગયું. જવાબમાં અંડરલાઈન કરેલું છે એ ના આવવું જોઈએ, બાકી તો બધું એમને હોવું જોઈએ. વાય એટલે શા માટે બતાવે છે. શું બતાવે છે? શા માટે બતાવે. Why does નિરાલી like? જો આમાં રેડ આવી ગયું. શા માટે નિરાલીને રેડ કલર ગમે છે? ઘોસ્તા તને ઈ ક્યાં પૂછે છે? ઉડી ગયું. તો હવે શું વધ્યું? which color does. does ક્યાંથી આવ્યું એ સમજવા જેવું છે. તમે કાર્ડ આવડી જાય, કાર્ડને ઓળખતા જો તમે શીખી ગયા, તમારા માટે કામ થઈ ગયું આસાન. કઈ રીતે? અહીંયા શું છે? લાઈક ને એસ લાગ્યો છે. એસ લાગ્યો એટલે મતલબ શું થઈ ગયું? સાદો વર્તમાન કાળ.
સાદા વર્તમાન કાળની અંદર પ્રશ્ન બનાવવો હોય ને એસ લાગેલો હોય ત્યારે ડઝ થી જ પ્રશ્ન બને. આમાં ડઝ છે પણ આમાં વાય છે, આમાં ડઝ છે પણ આમાં બીજું બધું ઉડાડી દીધું છે. આમાં લાઇક્સ નું લાઇક્સ જ છે, રેડ નું રેડ જ છે, રેડ નું રેડ જ છે. વિચ કલર ડઝ નિરાલી. હવે ડઝ મૂકી દીધા પછી અહીંયા લાઇક માંથી એસ નીકળી જવો જોઈએ. પછી ડઝ એ રાખો અને લાઇક માં એસ એ રાખો. વાહ, તો બરાબર. જવાબ શું થઈ ગયો અહીંયા? એ. વિચ કલર ડઝ નિરાલી લાઇક ધ મોસ્ટ. એના પછી સોનુ સિંગ્સ. સોનુ ગાય છે. જો આ એસ લાગ્યો સિંગ ને, મતલબ સાદો વર્તમાન કાળ. સાદો વર્તમાન કાળ હોય એટલે શું લાગે? પ્રશ્ન બનાવતી વખતે ડઝ લાગે. જેમાં જેમાં ડઝ છે રાખો, બાકી બધા કાઢી નાખો. અહીંયા ડઝ છે, અહીંયા છે, અહીંયા ડઝ છે, અહીંયા ડીડ છે. મતલબ એ તો કામ તમામ જ થઈ ગયું. હવે તમારી પાસે 3 જ ઓપ્શન છે સિલેક્ટ કરવા માટે. આવી રીતે કામ કરવાનું ભાઈ, કાર્ડથી કામ કરવાનું. બરાબર છે? ઓકે. હવે 3 માં ડઝ છે. સૂફી. સૂફીને અંડરલાઈન કરેલી છે. ગીતો છે, ગીતો બરાબર, પણ કેવા ગીતો? તો કે સૂફી સોંગ. કેવા? સૂફી. બરાબર. કયા પ્રકારના? વિચ સોંગ નથી, કયું ગીત નથી, આ ગીતનું નામ નથી. ગીતનું નામ નથી. જો નામ હોત તો વિચ સોંગ આવત. જેમ કે સોનુ સિંગ્સ તેરી બાતો મેં એવું લખેલું હોત અને અંડરલાઈન હોત તો વિચ સોંગ આવત, પણ એ નથી. દીકરી તો આમ એવું દીકરી ડીડ ને લીધે. પછી છે હાઉ ડઝ સોનુ સિંગ. હાઉ એટલે કેવી રીતે ગાય છે. કેવી રીતે ગાય છે? ઊંધો પેડો પેડો ગાય છે, ટાટિયા ઊંચા કરીને ગાય છે. કેવી રીતે? કેવી રીતે નથી. સૂફી કે કયા પ્રકારનું ગીત છે. હુ સોંગ કોનું ગીત ગાય છે એવું કીધું નથી. તો વિચ ટાઈપ ઓફ સોંગ કયા પ્રકારનું ગીત ગાય છે. અને ડઝ આવી ગયા પછી અહીંયા એસ લાગવો જોઈએ નહીં. બરાબર. કયા પ્રકારનું ગીત ગાય છે. થઈ ગયું. બી નંબરનો આન્સર સાચો છે. પછી છે ધ યુનાઇટેડ સ્ટેટ્સ ઇઝ ઇન ધ નોર્ધન હેમિસ્ફિયર. જો આખું અંડરલાઈન છે. યુનાઇટેડ સ્ટેટ્સ એટલે અમેરિકા. ક્યાં છે? તો કે ઉત્તરીય હેમિસ્ફિયર એટલે ગોળાર્ધમાં. પૃથ્વી હોય એનો અડધો ઉપરનો ભાગ એને નોર્ધન હેમિસ્ફિયર કહેવાય. નીચેનો ભાગ છે એને સધર્ન હેમિસ્ફિયર કહેવાય. ઉત્તરાર્ધ ગોળાર્ધ, દક્ષિણનો ગોળાર્ધ, બે ગોળાર્ધ, અડધા અડધા ભાગ. પછી હવે એમાં ક્યાં છે? તો કે ઉત્તર ગોળાર્ધમાં. ઇઝ ઇન. ઇન એટલે અંદર, એટલે કે સ્થળ બતાવે છે. સ્થળ બતાવવા માટે હવે વેર. વેર ઇઝ યુનાઇટેડ સ્ટેટ્સ. ક્યાં છે? આ થઈ ગયું જવાબ. આ જવાબ અહીં કન્ફ્યુઝન ના મૂકે. ઇન વિચ હેમિસ્ફિયર કયા ગોળાર્ધમાં છે અમેરિકા? તો કયા ગોળાર્ધમાં છે? તો હેમિસ્ફિયર તો અહીંયા છે અંડરલાઈન. તો અહીં હેમિસ્ફિયર અંડરલાઈન વાળો જવાબ આવવો જોઈએ નહીં. બરાબર. તો કે વેર ઇઝ ધ યુનાઇટેડ સ્ટેટ્સ. આ જવાબ ફિક્સ થઈ ગયો. આપણે દાખલો કહી દઈએ એટલે સાચો જોઈએ જવાબ. પછીનો પ્રશ્ન છે શી રીડ્સ. અહીંયા એસ આવ્યો. એસ આવ્યો એટલે ડઝ આવવું જ જોઈએ. ડઝ રાખો. આ ડઝ રાખ્યું, આ ડઝ રાખ્યું, આ ડઝ રાખ્યું. હવે અહીંયા છે હુ. બરાબર. હવે શીટ્સ એટલે વાંચે છે. ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા છાપું વાંચે છે. રેગ્યુલરલી એટલે રોજ વાંચે. શું કામ વાંચે છે? એનું શબ્દ ભંડોળને સમૃદ્ધ કરવા માટે, વધારવા માટે વાંચે છે. શા માટે વાંચે છે? તો પછી જ્યારે મૂળ પદ હોય કારણ બતાવે છે, રીઝન બતાવે છે, કોઝ બતાવે છે. તો વાય થી પ્રશ્ન બને. ક્યાંથી બને? વાય થી. વોટ એટલે વસ્તુ આવે છે. હાઉ એટલે કેવી રીતે બતાવે. જવાબ શું થઈ ગયો? વાય ડઝ શી રીડ. શા માટે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા વાંચે છે? રેગ્યુલરલી રોજ શા માટે વાંચે છે? બરાબર. સૌથી પહેલા કાર્ડ પકડો. They made me the offer. એને મને ઓફર આપી. આપી એટલે ગેવ શબ્દ ના આવે. made me the offer. અથવા એમાં she offered me. she made me the offer. એને મને ઓફર આપી. 3 times એટલે કે 3 વખત. તો પ્રશ્ન શું બને? કેટલી વાર. કેટલી વાર એટલે શું થાય? તો કે how often. શું થાય? how often. કેટલી વાર એને મને ઓફર આપી? એને મને ઓફર આપી. બરાબર.
તો પ્રશ્નમાં મેઇડ છે. મેઇડ છે એટલે ભૂતકાળ છે. ભૂતકાળમાં પણ કરતા પછી સીધો ભૂતકાળ છે. કરતા પછી સીધો ભૂતકાળ. કરતા પછી સીધો ભૂતકાળ હોય તો પ્રશ્ન ડીડ થી બને. કરતા પછી સીધું ભૂતકાળનું રૂપ હોય તો પ્રશ્ન ડીડ થી બને, તીડ થી નહીં. કરતા પછી સીધો ભૂતકાળ હોય તો પ્રશ્ન ડીડ થી બને. ડીડ યસ, ડીડ યસ. હાઉ ફન ડીડ યસ. બધામાં ડીડ છે. બરાબર. ડીડ પછીનું ક્રિયા આવે વર્તમાન હોવું જોઈએ, તો બધામાં વર્તમાન છે. હવે આપણે મેઇન ફોકસ જ ત્યાં કરવાનું છે. 3 વખત એટલે કેટલી વાર? કેટલી વાર એટલે હાઉ ઓફન. આમાં છે હાઉ ઓફન એટલે કેટલી વાર દે મેક મી ધ ઓફર. એને કેટલી વાર ઓફર આપી? શા માટે ઓફર આપી? કારણ બતાવ્યું નથી. ક્યારે ઓફર આપી? બતાવ્યું નથી. હાઉ લોંગ ડીડ દે મેક ધ ઓફર? કેટલી લાંબી ઓફર? તો જવાબ શું થઈ ગયો અહીંયા? સી. બરાબર. નેક્સ્ટ, પોલ્યુશન એન્ડ પોપ્યુલેશન. પોલ્યુશન એટલે પ્રદૂષણ અને પોપ્યુલેશન એટલે કે વસ્તી. કોઝ એટલે કે કારણ બને છે. અ ગ્રેટ હાર્મ એટલે કે બહુ મોટી મુશ્કેલીનું કારણ બને છે. એન્વાયરમેન્ટ આપણા પર્યાવરણ માટે બહુ જ મોટી મુશ્કેલી પેદા કરે છે. કોણ? પોલ્યુશન એટલે કે પ્રદૂષણ અને પોપ્યુલેશન એટલે કે વસ્તી. ખાલી વસ્તી જ આમાં અંડરલાઇનમાં છે, બાકી બધું આવવું જોઈએ. હુ એટલે કે માણસનું નામ તો આમાં છે જ નહીં કે. વુ એટલે માણસનું નામ તો કઈ છે જ નહીં. ઉડી ગયો, ઉડી ગયો. શા માટે પોલ્યુશન કારણ બને છે? કારણ કોઈ આપ્યું નથી. ખાલી વસ્તી અને પ્રદૂષણ પર્યાવરણને નુકસાન પહોંચાડે છે. શા માટે? કારણ નથી આપ્યું. With which does population cause? અહીંયા પોપ્યુલેશન અંડરલાઈન છે ને અહીંયા એને જવાબમાં પોપ્યુલેશન ને લઈ લીધું છે. ઉડી ગયું. આ 3 જવાબ, 3 ઓપ્શન મને ખોટા પાડતા આવડી ગયા. એનો મતલબ એ થઈ ગયો કે મને એક સાચો જવાબ મળી ગયો. સો વોટ અધર ધેન પોલ્યુશન? પ્રદૂષણ સિવાય બીજું કયું છે જે કારણ બને છે પર્યાવરણ માટે? તો જવાબ સાચો શું થઈ ગયો? એ. એ જવાબ સાચો શું થઈ ગયું? એ. પછી યુ લુક્ડ એટ મી, तुमने मेरी ओर देखा. You looked at me, तुमने मेरी ओर देखा and you lost your balance. અને તારું બેલેન્સ બગડી ગયું. એટલે નથી કહેતા કે કારેલું હોય એની પહેલા પ્રશ્ન પૂછો કોઈ કે લવ મેરેજ સારા કે અરેન્જ મેરેજ સારા? કેમાં વધારે મજા આવે? તો કે ભાઈ જો કારેલું હોય એને તમે બાફીને ખાઓ કે શેકીને ખાઓ, લાગે કડવું છે. तुमने मेरी ओर देखा और तुम्हारा बैलेंस पे गया. You looked at me, તમે મારી સામે જોયું. એ આખામાં અંડરલાઈન છે. ખબર જ ના પડે આમ વોટ આવે, વેર આવે, વેન આવે, સમય નથી, સ્થળ નથી. જવાબ ગાળો લાવો ક્યાંથી જવાબ? What happened to you? તમને શું થયું? Lost your balance તો આવ્યું જ નહીં આમાં. કે આમાં 3માં છે lose your balance, lose your balance, lose your balance. You lost. Lost એટલે શું થઈ ગયું બેટા? ભૂતકાળ થઈ ગયો. એનો મતલબ શું થઈ ગયો? કરતા પછી. આ કરતા છે એના પછી ભૂતકાળનું રૂપ આવ્યું તો પ્રશ્ન ડીડ થી બને. તો આમાં ડીડ છે, ડીડ છે, ડીડ છે. હવે 3માંથી એક પસંદ કરવાનું છે. વેન, whom અને where. આમાં સ્થળ છે કઈ જગ્યાએ બેલેન્સ બગડ્યું નથી. whom એટલે કોનું, કોના. કોઈ અંડરલાઈન નથી એવી જગ્યાએ. એ પણ ગયું. આ તો આમાં કઈ છે જ નહીં. ગયું. When did you lose your balance? તમારું બેલેન્સ ક્યારે બગડ્યું? જ્યારે તમારે સામે શું પેલો જૂનો જોક છે ને, બે છોકરા છોકરીના લગ્ન થયા ને પછી એ બે બેઠા હતા તળાવ કિનારે આમ ટાટિયા પાણીમાં નાખીને એકબીજાના હાથમાં હાથ પકડીને વાતો કરતા હતા. પછી બધી યાદો તાજી કરતા હતા. ચુલી બુલી યાદ બધી કે આપણે હારે સ્કૂલમાં ભણતા હતા. છોકરો કહેતો હતો કે આપણે બે હારે સ્કૂલમાં ભણતા હતા. છોકરી શું? આપણે બે હારે સ્કૂલમાં ભણતા હતા? ભણતી હતી તો હું. બાકીનો જોક સમજી લેવાનું તમારે. તો જવાબ થઈ ગયો બી. બીના મેમ રાઉન્ડ ઓફ ધ સ્કૂલ કેમ્પસ. ટેક્સ ક્રિયાપદને એસ લાગે મતલબ ડઝ થી પ્રશ્ન થવો જોઈએ. ડઝ બીના મેમ અંડરલાઈન હોય તો હું થી પ્રશ્ન બને એટલે ડી ઉડી ગયો. હવે તમારી પાસે 3 જ હોય.
સ્કૂલનો રાઉન્ડ મારે છે 2 ટાઈમ્સ, એટલે કે કેટલી વખત? તો કે 2 વખત. એવરી ડે એટલે કે દરરોજ 2 વખત રાઉન્ડ મારે છે. કેટલી વખત છે હમણાં જ આવ્યું, કેટલી વખત રાઉન્ડ મારે છે? તો કે કેટલી વખત એટલે હાઉ ઓફન, કેટલી વખત એટલે હાઉ ઓફન. 2 વાર સ્કૂલનો રાઉન્ડ મારે છે. હાઉ મેની ડઝ, હાઉ મેની પછી કોઈ શબ્દ આવવો જોઈએ, કેટલા, તો એ કેટલું શું આવવું જોઈએ? હાઉ મેની ટોમેટોસ, હાઉ મેની પોટેટોસ, હાઉ મેની સ્ટુડન્ટ્સ, હાઉ મેની પીપલ, હાઉ મેની ડોગ્સ, હાઉ મેની બફેલોસ, હાઉ મેની કાઉસ, હાઉ મેની પેન્સ, હાઉ મેની રબર્સ, આવવું જોઈએ. હાઉ લોંગ ડઝ, કેટલો લાંબો આટો મારે છે એવું તો કઈ કીધું નહીં. હાઉ ઓફન એટલે કેટલી વખત મારે તો કે 2. બરાબર. ડઝ આવી ગયા પછી એ પણ જોઈ લેવાનું કઈ એસ પાછો આવવો જોઈએ. તો જવાબ થઈ ગયો અહીંયા બી. નેક્સ્ટ, કેશવ ગોઝ ટુ ઓફિસ. કેશવ ઓફિસ જાય છે. અહીંયા ગો ને ઈએસ લાગ્યું, મતલબ ડઝ આવવું જોઈએ. ડઝ ગોઝ, ડઝ. બરાબર. હુ છે તો કેશવ અંડરલાઈન હોય તો હુ આવે. વેર ક્યાં જાય છે, ઓફિસ અંડરલાઈન હોય તો એ આવે. કોઈ વસ્તુ હોય, વોટ ડઝ કેશવ કાર સાથે કરે છે એવું કઈ લખ્યું છે કાર સાથે? શું કાર સાથે એ શું કરી શકે? તો એ પણ હવે એક જ વહી દો. અને બાય પછી જ્યારે કોઈ વસ્તુ હોય, બાય કાર, બાય બસ, બાય ટ્રેન, તો કેવી રીતે જાય છે, કેવી રીતે આવે છે, કેવી રીતે બનાવે છે, કેવી રીતે ગાય છે, કેવી રીતે જાય છે, કેવી રીતે બોલે છે, રીત બતાવે. રીત રીત રીત. હાઉ ડઝ કેશવ ગો ટુ ઓફિસ, કેવી રીતે જાય છે તો કે બાય કાર. જવાબ થઈ ગયો સી. હવે એના પછી લુંગી ગોડ બોક્સિંગમાં લુંગીને મેડલ મળ્યું. આપણને એમ થાય લુંગી એટલે બધી પહેરવાની લુંગી હશે, એને બોક્સિંગમાં મેડલ કેવી રીતે મળે? લુંગી નામ છે, વિદેશમાં આવા નામ હોય ને, આફ્રિકાનો ક્રિકેટર છે ને લુંગી એંગીડી, તો માણસના નામને જ અંડરલાઈન હોય ત્યારે ક્યાંથી પ્રશ્ન બને? આસાન છે એકદમ. આ શું છે? એકદમ આસાન છે. એટલે થઈ ગયો અહીંયા જવાબ શું થઈ ગયો? હુ ગોટ ધ મેડલ ઇન ધ બોક્સિંગ. જ્યારે હુ થી પ્રશ્ન બનાવો ત્યારે બાકીનું વાક્યમાં કોઈ ફેરફાર કરવાનો નહીં. ભલે આ ભૂત છે તો ડીડ ક્યાંય ઉમેરવાનું નહીં, કારણ કે માણસના નામને જ અંડરલાઈન છે ત્યારે ડીડની કોઈ જરૂર પડતી નથી. હવે છે અવર સ્કૂલ પ્રિન્સિપાલ ઇઝ એન ઓનેસ્ટ પર્સન. અમારા સ્કૂલના પ્રિન્સિપાલ છે ઓનેસ્ટ વ્યક્તિ છે. શું છે? ઓનેસ્ટ. ઘણા લોકો અહીંથી પ્રશ્ન બનાવે હુ ઇઝ એન ઓનેસ્ટ પર્સન. કોણ ઓનેસ્ટ પર્સન છે? તો કે અમારા સ્કૂલના પ્રિન્સિપાલ છે. એને તો અંડરલાઈન છે નહીં. વોટ ઇઝ અવર સ્કૂલ પ્રિન્સિપાલ. અમારા સ્કૂલના પ્રિન્સિપાલ શું છે? જો હુંથી ક્યારે પ્રશ્ન બને? જ્યારે પ્રિન્સિપલ અંડરલાઈન હોય ત્યારે. ક્યારે પ્રશ્ન બને? જ્યારે અમારા સ્કૂલના પ્રિન્સિપાલ છે એ બિઝનેસમેન છે, કે એલઆઈસી એજન્ટ છે, કે મિલ્કમેન છે, એનો વ્યવસાય જ્યારે દર્શાવેલો હોય ને ત્યારે વોટથી પ્રશ્ન બને. હાઉ ઇઝ અવર સ્કૂલ પ્રિન્સિપાલ. આપણા સ્કૂલના પ્રિન્સિપાલ કેવા છે? જ્યારે એના વખાણ કરે આવવાના હોય ને, ઓનેસ્ટ એટલે કે પ્રામાણિક છે, ડિસઓનેસ્ટ એટલે કે અપ્રામાણિક છે, એંગ્રી યંગ મેન ગુસ્સેલ છે, સેડ પર્સન બેવફા છે, તો આવે હાઉ. હુ ઇઝ અવર સ્કૂલ પ્રિન્સિપાલ. કોણ છે? આમ તો આપ્યું જ નથી એટલે અહીં જવાબ શું આવ્યો? સી. છી નહીં, સી જવાબ આવ્યો. બરાબર. એને પછીનું નેક્સ્ટ છે ચૈતાલીસ હોબી. ચૈતાલીનું જે હોબી છે, શોખ, ઇઝ ટુ. મેં તમને કીધું હતું ને 2 + V1 કારણ બતાવે છે. કારણ બતાવતું હોય ત્યારે વાય થી શરૂ થાય. અને અહીંયા 44, આ લીસ નો મતલબ છે ઈઝ. ઈઝ ના થાય, આપણે ઈઝ કરી નાખીએ તો આની અંદર ઈઝ ગોતી પછી આ રહ્યો ઈઝ, આ રહ્યો ઈઝ. પણ ઈઝ તો છે જ એકવાર, પછી બીજી વાર ઈઝ ક્યાંથી આવ્યો? ના. 44 આ નો ની નું ના એવો અર્થ થાય. બરાબર. એનો શોખ ઓલ્ડ કોઈન એટલે કે જૂના સિક્કાઓ ભેગો કરવાનો એનો શોખ છે. જૂના સિક્કાઓ ભેગો કરવાનો. તો હાવીસ ચૈતાલી કેવી છે? જેવી હોય એવી. આપણને ખબર, આમાં કઈ લખ્યું જ નથી ચૈતાલી કેવી છે. Whose hobby is to collect old coins. Whose hobby એટલે કોનો શોખ છે? ચૈતાલી નીચે અંડરલાઈન હોય તો બરાબર છે. ખોટું.
વાય ચૈતાલીસ હોબી ઇઝ ટુ કલેક્ટ ઓલ્ડ કોઇન્સ. શા માટે ચૈતાલીનો શોખ જે છે એ પૈસા ભેગા કરવાનો છે? એવું તો લખ્યું જ નથી શા માટે એવો શોખ છે. પતી ગયું. તો હવે શું કરજો? અહીંયા આવ્યું ને 2 + v1 હોય, કારણ હોય તો y આવે, પણ અહીંયા જો આખી સિસ્ટમ ચેન્જ કરી દીધી. શું? વોટ ઇઝ ચૈતાલીસ હોબી? ચૈતાલી વોટ, આ વોટ આવી ગયું, ઇઝ આવી ગયું, ચૈતાલીસ હોબી, ચૈતાલીનો શોખ શું છે? ટુ કલેક્ટ ઓલ્ડ કોઇન્સ. તો ટુ પછી મૂળ ક્રિયાપદ આવે તો ઘણીવાર કારણ બતાવે છે, ટુ પછી મૂળ ક્રિયાપદ આવે તો ઘણીવાર શું એવો અર્થ પણ બતાવે છે. ગ્રામરની અંદર ઊંડા ઉતરીએ ઘણું બધું જાણવા મળે છે, પણ આ તો આપણે તમે અત્યાર સુધી અહીંયા પહોંચી ગયા હોય ને આપણે ઉપરથી ભણતા હોય એટલે. તો જવાબ શું થઈ ગયું? એ. વોટ ઇઝ ચૈતાલીસ હોબી? ચૈતાલીનો શોખ શું છે? બરાબર. નેક્સ્ટ, ફાધર વિલ સ્ટે ધેર ફોર 1 month. એટલે કે 1 મહિના માટે. 1 મહિના માટે. સ્ટે એટલે રોકાવું. પપ્પા 1 મહિના માટે ત્યાં રોકાશે. કોણ? બાપા. બાપા 1 મહિના માટે ત્યાં રોકાશે. વિલ તો આની અંદર વિલ હોવું જોઈએ, વિલ હોવું જોઈએ, વિલ હોવું જોઈએ, વિલ હોવું જોઈએ. બરાબર. કેટલા સમય માટે? તો સમય મંથ છે તો ગણી શકાય ને, 1 2 3 મહિના, 4 મહિના, 5 મહિના, અને 1 month લખ્યું જ છે. જ્યારે 1 month લખ્યું જ છે મચની કોઈ વાત જ નથી, કારણ કે મચ ત્યારે જ આવે જ્યારે કોઈ વસ્તુને ગણી ના શકાતી હોય ત્યારે. એટલે મચ તો ઉડી ગયું. હાઉ ફાર એટલે કેટલું દૂર. હાઉ ફાર એટલે કેટલું દૂર. ક્યાં અહીંયા દૂર બતાવ્યું છે? તો હાઉ વેન. વેન એટલે સમય બતાવે, ફિક્સ સમય. વેન વિલ ફાધર સ્ટે ધેર? પપ્પા ત્યાં ક્યારે રોકાશે? ફિક્સ સમય નથી. હાઉ લોંગ એટલે કેટલો સમય. 1 month એટલે કેટલો સમય એમ આવ્યું ને, કેટલો સમય ત્યાં રોકાશે. તો હાઉ લોંગ વિલ ફાધર સ્ટે ધેર? તો જવાબ શું થઈ ગયો અહીંયા? ડી. હાઉ લોંગ. જ્યારે કોઈ સમય બતાવેલો હોય ત્યારે હાઉ લોંગ. પછી છે ધ લેન્થ ઓફ ધીસ બ્રિજ. બ્રિજ આપણને ખબર છે ને, પુલ. લેન્થ એટલે લંબાઈ. આ બ્રિજની લંબાઈ છે કેટલી છે? 1.2 કિલોમીટર, એટલે કે 1200 મીટર. 1.2 કિલોમીટર. બરાબર છે? તો હવે આમાંથી જો હાઉ ઇઝ ધ બ્રિજ. હું છેલ્લેથી વધારે પકડું. હાઉ ઇઝ ધ બ્રિજ? બ્રિજ કેવો છે? તો અહીંયા લખેલું છે લોખંડ છે, લાકડાનો છે, દોરડાનો બ્રિજ છે, શણગારેલો બ્રિજ છે, કઈ લખ્યું છે તો હાઉ તો આવે જ નહીં. હાઉ ધ લેન્થ ઓફ ધીસ બ્રિજ ઇઝ? કેવી છે લંબાઈ? કેવી લંબાઈ છે? કેવી લંબાઈ કેવી હોય ભાઈ? કેટલી હોય? કેવી લંબાઈ હોય? વાંકી ચૂકી લંબાઈ છે, સીધે સીધી છે, કે ગોળ ગોળ ટર્ન કરતી લંબાઈ છે? ના, એવું જ કઈ હોય નહીં. તો વોટ ઇઝ ધ લેન્થ ઓફ ધીસ બ્રિજ? આ બ્રિજની લંબાઈ અહીંયાથી પ્રશ્ન પૂછાય શું થી? તો જવાબ સાચો હોઈ શકે. વિચ ઇઝ ધ લેન્થ? બ્રિજની લંબાઈ કઈ છે? કઈ લંબાઈ છે? અમેરિકાની લંબાઈ જુદી આવે, જાપાનની લંબાઈ જુદી આવે, ચીનાઓની લંબાઈ આજે આનો મોચા આજે એવી લંબાઈ આવે? ના, વિચય ના આવે. તો જવાબ શું આવ્યો અહીંયા? બી. વોટ ઇઝ ધ લેન્થ ઓફ ધીસ બ્રિજ? આ બ્રિજની લંબાઈ શું છે? કેટલી છે એમ જ છે, પણ અહીંયા પ્રશ્ન પૂછાય વોટ થી. કેટલી એટલે પછી હાઉ મેની થી પ્રશ્ન નહીં પૂછી બેસતા. આની અંદર કોઈ એક ઓપ્શન આપી દીધો હોય, હાઉ મેની લેન્થ. ગણી શકાય લેન્થ ને, 1 લેન્થ, 2 લેન્થ, 3 લેન્થ, 4 લંબાઈ, 5 લંબાઈ, 5.5 લંબાઈ. ફૂટ આવે. બરાબર. કિલોમીટર હોય તો વાત જુદી છે. પરિવસિક. પરી પાપા કી પરી. વસિક સિક એટલે કે બીમાર. પરિવસિક. સો she missed the test. પરી બીમાર હતી એટલે એને ટેસ્ટ એટલે કે પરીક્ષા મિસ કરી દીધી. બહુ સારું. આ વટાણે બીમાર પડતા હોય પરીક્ષા ટાઈમે આપણને મોટા ભાગના એ જ પ્રશ્ન થાય. પરીક્ષા ટાઈમે સ્કૂલ આગલા દિવસે બપોર પછી લઈને આખી રાત વરસે, ધોધમાર વરસે. હવે સ્કૂલ જવાનો ટાઈમે જ વરસાદ રહી જાય. ખબર ના પડે ક્યારેક તો વરસાદ હેલ્પ કરે છે કે દાંત કાઢે છે આપણા. પરીક્ષા ટાઈમે કોઈ પ્રોબ્લેમ ના આવે, બધું બરાબર. એ સારું છે ભાઈ, નહીતર પાછી પરીક્ષા ભવિષ્યમાં દેવી તો ખરે જ ને. પરીક્ષા હતી સો એટલે એને પરીક્ષા મિસ કરી દીધી.
તો આગળનું કારણ બતાવેલું છે, કારણ એટલે વાય આવે. વોઝ સિક, મિસ્ડ, મિસ્ડ એટલે કે ભૂતકાળ છે. પ્રશ્ન ક્યાંથી થાય ભૂતકાળમાં? ડીડ થી થાય. ડીડ પછી શું આવે? કર્તા. કર્તા પછી કેવું ક્રિયાપદ આવે? મૂળ ક્રિયાપદ આવે. તો હાઉ ડીડ પરી મિસ ધ ટેસ્ટ? પરીએ પરીક્ષાને કેવી રીતે મિસ કરી? એવું તો કઈ બતાવેલું છે, આવું આવે નહીં. હુ મિસ્ડ? પરી નીચે અંડરલાઈન હોત તો આવત. વાય વોઝ પરી મિસ્ડ? પરીને પરીક્ષા મિસ કરાવવામાં આવી. લે, પરીની રોટલીમાં શું કઈ ચોકલેટ ઝેર મૂકી દીધું તું કે ખાઈ લે બીમાર પડી જાય ને પરીક્ષા મિસ થઈ જાય? ના, વાય બરાબર છે, પણ વોઝ ક્યાંથી આવ્યું? વાય અને પરી તો અંડરલાઈન છે. આવું આવું તો જોઈએ જ, શી ની જગ્યાએ આવે એનો કોઈ વાંધો નથી, પણ વાત છે મિસ ધ ટેસ્ટ. બરાબર. તો વાય ડીડ પરી મિસ ધ ટેસ્ટ? આ આખું જે છે એ ના આવવું જોઈએ. વોઝ ને અંડરલાઈન છે જ, એ ના આવવું જોઈએ. વાય ડીડ પરી મિસ ધ ટેસ્ટ? શા માટે પરીક્ષા પરીએ મિસ કરી? અહીંયા ડીડ આવી ગયા પછી અહીંયા મિસ ને પણ જોવાનું કે એને ઈડી લાગેલું હોવું જોઈએ નહીં, મૂળ ક્રિયાપદ આવી જવું જોઈએ. તો જવાબ શું થઈ ગયો? એ. વાય ડીડ પરી મિસ ટેસ્ટ. પછી વન શુડ, શુડ પછી હંમેશા મૂળ ક્રિયાપદ હોય. અને ક્રિયાપદને જ જો અંડરલાઈન હોય, ક્રિયાપદને જ અંડરલાઈન હોય, ક્રિયાપદથી જ અંડરલાઈન શરૂ થઈ જતી હોય તો મોટા ભાગે પ્રશ્ન વોટ થી બને. શું જે ક્રિયાપદ છે એનું જો તમે વન શુડ કોવિડ પ્રોટોકોલ્સ ટુ બી સેફ. સેફ એટલે કે સુરક્ષિત રહેવા માટે આપણે કોવિડના એટલે કે કોરોનાના પ્રોટોકોલ્સ એટલે કે સરકારે જે નિયમો બનાવ્યા હોય એને આપણે અનુસરવા જોઈએ, નિયમો અનુસરવા જોઈએ. વન શુડ તો આવવું જ જોઈએ. આમાં વન શુડ નું હોય એવા કાઢી નાખવામાં નથી. આમાં વન શુડ છે, વન શુડ છે, વન શુડ છે. ટુ બી સેફ, આમાં ટુ બી સેફ છે નથી. જો આવી રીતે પેલા ખોટા પડતા શીખો. ટુ બી સેફ ને અંડરલાઈન છે ને આમાં ન હોય, વન શુડ ના હોય એ કાઢી નાખો. આમાં વન થી બે ની વચ્ચે આપણે કોમ્પિટિશન રહી ને. શું વોટ શુડ વન ફોલો? આ ફોલો તો અંડરલાઈન માં છે તો અહીંયા ક્યાંથી આવ્યું? ઢીકડું પૂછડું ફલાણું અહીંયા છે જ તો અહીંયા ચમ નો આવો, ના આવો. હવે ગ્રામેટિકલી હજુ આપણે જોયું જ નથી બાકી. વન શુડ, વોટ શુડ વન ડુ ટુ બી સેફ? જ્યારે ક્રિયાપદને જ અંડરલાઈન હોય, માય ડિયર ફ્રેન્ડ્સ લિસન, કાન ખોલીને લિસન, કાન ખોલીને, જ્યારે ક્રિયાપદને જ અંડરલાઈન હોય તો એ અંડરલાઈન વાળા ક્રિયાપદની જગ્યાએ પ્રશ્નમાં ડુ નો ઉપયોગ થાય. કોઈ શું કરવું જોઈએ સુરક્ષિત રહેવા માટે? શું કરવું? કરવું એટલે ડુ આવવું જ જોઈએ. અહીંયા ફોલો પાછું મૂકી શકાતો નથી. જવાબ શું થઈ ગયો? સી, છી. એટલે અહીંયા પણ આ જવાબ સાચો જ આવે. ડાલું ખોટું ત્યાં જતું રહ્યું છે. બરાબર છે. વોટ શુડ વન ડુ ટુ બી સેફ? ઓકે. પછી જુનાગઢ ઇઝ 400 કિલોમીટર ફ્રોમ અહેમદાબાદ. જુનાગઢ છે એ અમદાવાદથી 400 કિલોમીટર દૂર છે. જુનાગઢ અમદાવાદથી 400 કિલોમીટર દૂર છે. બોલો. તો અંડરલાઈન ક્યાં છે? 400 કિલોમીટર. 400 કિલોમીટર આમાં ક્યાં આવવું? બરાબર. જગ્યાએ જુનાગઢ છે એવું નથી કીધું, કેટલું દૂર છે એ કીધું છે. જગ્યામાં જગ્યાને અંડરલાઈન નથી એટલે વેર નીકળી ગયું. કેટલું દૂર, કેટલું લાંબુ છે તો હાઉ લોંગ આવે એ પણ નીકળી ગયું. કેટલું દૂર છે, કેટલા દૂર માટે, કેટલું લાંબુ અહીંયાથી છે, હાઉ લોંગ આવે. બરાબર. અહીં શું છે? હાઉ ફાર. કેટલી વાર છે તો હાઉ ઓફન આવે. કેટલું દૂર છે તો હાઉ ફાર આવે. કેટલું લાંબુ તો હાઉ લોંગ આવે. હાઉ ફાર ઇઝ હવે જુનાગઢ અમદાવાદ થી 400 કિલોમીટર દૂર છે. અમદાવાદ જુનાગઢ થી છે એવું વાક્યમાં નથી બતાવેલું. જુનાગઢ, હાઉ ફાર ઇઝ જુનાગઢ ફ્રોમ અહેમદાબાદ? જુનાગઢ અમદાવાદ થી, અહીંયા ઊંધું કરી દીધું છે. હાઉ ફાર ઇઝ અહેમદાબાદ ફ્રોમ જુનાગઢ? આ ખોટું થાય. ધીસ ઇઝ રોંગ. તો જવાબ શું આવે? સી. હાઉ ફાર ઇઝ જુનાગઢ ફ્રોમ અહેમદાબાદ? 400 કિલોમીટર. પછી છે એવરીબડી ઇન ધ ફેમિલી રિસ્પેક્ટ્સ. એવરીબડી ઇન ધ ફેમિલી આ વધારાના શબ્દો છે. એવરીબડી રિસ્પેક્ટ્સ એસ લાગેલો છે. એસ લાગે એટલે વાક્યમાં પ્રશ્ન બનાવતી વખતે ક્રિયાપદમાં ડઝ નો ઉપયોગ થશે.
બરાબર છે, કારણ કે એવરીબડી છે એ એક વચન છે. રિસ્પેક્ટ ને એસ છે એ સાબિત કરે છે કે આ એક વચન છે. ફેમિલીની વાત નથી. એવરીબડી ઇન ધ ફેમિલી, પરિવારમાં દરેક જણ નાનાની રિસ્પેક્ટ કરે છે. તો આમાં હુ રિસ્પેક્ટ કરે છે એવરીબડી નીકળી ગયું. હુ રિસ્પેક્ટ નીકળી ગયું. હોમ ડુ આવે નહીં, કારણ કે ડસ આવે. એવરીબડી ની વાત છે, એવરીબડી એક વચન છે. એવરીબડી જ્યારે એક વચન હોય ત્યારે ડસ આવે, ડુ ના આવે. બહુ વચન હોય ત્યારે ડુ આવે. આવી રીતે શું યાર, ગ્રામરની દ્રષ્ટિએ જ તમે ત્રણ વસ્તુને ખોટી કરી દીધી. ચોથો ઓપ્શન તો હજુ આપણે વાંચ્યો જ નથી, જોયો નથી, જાણ્યો નથી, પરખ્યો નથી, સસ્પેક્ટ કર્યો નથી, ઇન્સ્પેક્ટ કર્યો નથી. હવે શું વધ્યું? હુમ ડસ, કોને? ક્રિયાપદ પછી કોઈ વ્યક્તિનું નામ હોય, બચ્ચા લિસન કાન ખોલીને. ક્રિયાપદ પછી કોઈ જ્યારે વ્યક્તિનું નામ હોય ત્યારે 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 હોમ, કોને? હોમ થી પ્રશ્ન બને. હોમ ડઝ, ડઝ એટલા માટે છે ક્વેશ્ચન છે. હોમ ડઝ એવરીબડી ઇન ધ ફેમિલી, પછી રિસ્પેક્ટ ને હવે એસ લાગે નહીં, એટલે આ જવાબ શું થઈ ગયો? સાચો. ડી ઇઝ ધ રાઈટ આન્સર. બરાબર. એના પછી આઈ વિલ કમ હિયર એટ નૂન. એટ નૂન, નૂન એટલે શું થાય? તમને આવા અર્થ ખબર હોવી જોઈએ. નૂન એટલે થઈ જાય બપોર. એવરીબડી વિલ કમ, આવશે અહીંયા ક્યારે આવશે? બપોરે. બપોર એટલે શું થઈ ગયું? સમય. સમય દર્શાવેલો એટલે ક્યાંથી પ્રશ્ન બને? વેન. વેન પછી વિલ તો આવવું જ જોઈએ, ડુ નીકળી ગયું. વિલ આવવું જોઈએ, આમાં વિલ છે. કાળ તમે બદલી શકતા નથી. WH પ્રશ્નોને જ્યારે તમે સોલ્વ કરતા હોય પરીક્ષા, કાળ બદલી શકતો સમય વેન, ડુ નીકળી ગયું. સમય આમાં વેન આવવું જોઈએ, કારણ એટલે વાય આવે છે. વેન વિલ યુ કમ હિયર થઈ ગયું. તમે ક્યારે આવશો? તો કે આઈ વિલ કમ હિયર એટ નૂન, બપોરે આવીશ. થઈ ગયું જવાબ. When will you come here? આ તો ઈઝી છે, સરળ છે. એના પછીનું જોઈએ. નીરજ હેઝ મેડ ઇન્ડિયન્સ પ્રાઉડ. નીરજે ભારતીયોને ગર્વનો અનુભવ કરાવ્યો. કેવી રીતે? કેવી રીતે? બાય અચીવિંગ ધ મેડલ, મેડલ મેળવીને. મોટી વાત છે ને, ભારતનો કોઈ એક ખેલાડી હોય, કોઈ એક 11 જણાની ટીમ હોય, એ કંઈક જીતે છે, આખું ભારતની જીત ગણાય. એ હારે છે, આખા ભારતની હાર ગણાય. બધાની લાગણીઓ, બધાના ઇમોશન એકબીજા સાથે કેવા જોડાયેલા છે. કેવી રીતે? હાઉ, વોટ નીરજ શું કરવું, એવી કોઈ વાત નથી આમાં. ઇન્ડિયન્સ કે કશા શબ્દ નથી. કાળ કયો છે? નીરજ હેઝ મેડ એટલે કે વર્તમાન છે, પછી પાર્ટિસિપલ છે. એનો મતલબ શું થઈ ગયો? કે આ પૂર્ણ વર્તમાન કાળ છે. બરાબર છે, પૂર્ણ વર્તમાન કાળ. નીરજ હેઝ મેડ ઇન્ડિયન્સ પ્રાઉડ, તો કાળ એનો એ રહેવો છે. આ ડીડ છે, સાદો ભૂતકાળ છે. આ પૂર્ણ વર્તમાન કાળ છે. તો આ બે કાળ ક્રોસ થઈ ગયા. આ તો ભવિષ્ય છે, એ પણ ક્રોસ થઈ ગયું. કાળ હેઝ અને મેડ, હેઝ અને મેડ એમનું એમ રહેવું જોઈએ. મેં બીજું કશું જ નથી જોયું. કાળની દ્રષ્ટિએ જ આ સાચું પાડી દીધું. બચ્ચા હા, ઇન્ડિયન્સ પ્રાઉડ. નીરજે કેવી રીતે બધાને ગર્વનો અનુભવ કરાવ્યો? મેડલ મેળવીને. એના પછી વિહાન હેઝ બીન લિવિંગ ઇન અહેમદાબાદ સિન્સ 1980. 1980 થી વિહાન અમદાવાદમાં રહે છે. ક્યારથી રહે છે વિહાનીઓ? સિન્સ 1980 એટલે કે પ્રશ્નમાં પણ ભલે અહીં અંડરલાઈન છે, પણ આ સિન્સ છે એની પાસે સ્પેશિયલ એવી તાકાત છે કે જ્યારે પ્રશ્ન બને ત્યારે એમાં પણ સિન્સ આવે. સિન્સ પછીનો જે સમય છે એ ના આવે, સિન્સ તો આવે છે. તો સિન્સ વેન શું આવે? ક્યાં રહે છે અમદાવાદમાં? અંડરલાઈન હોત તો આવત. હાઉ ફાર, કેટલો દૂર રહે છે અમદાવાદમાં, એવું કઈ કીધું નથી. વોટ હેઝ, વિહાન શું કરે છે એવું કઈ કીધું નથી. સિન્સ વેન હેઝ વિહાન બીન લિવિંગ ઇન અહેમદાબાદ, ક્યારથી એ અમદાવાદમાં રહે છે? સિન્સ વેન.
સિન્સ અને એના પછીના વર્ષને, એના પછીના મહિનાને, એના પછીના સમયને જ્યારે અંડરલાઈન હોય ત્યારે પ્રશ્ન બનાવતી વખતે પણ તમારે સિન્સનો ઉપયોગ કરવો પડે. બરાબર. Ishika can write any language. કોઈ પણ ભાષાને લખી શકે છે. કેન આમાં બધે આવવું જોઈએ. કેન ના એવું ગયું. બધામાં કેન છે. કેન. Effectively. આ એલવાય છે પાછળ, એનો મતલબ એમ થઈ ગયો કે ક્રિયા વિશેષણ છે આની અંદર. ઇફેક્ટિવલી એટલે કે અસરકારક રીતે લખી શકે છે. તો એ અસરકારક રીતે ને નીચે લીટી કરો એનો મતલબ એમ થઈ ગયું કે કેવી રીતે લખી શકે છે. એ કેવી રીતે લખી શકે છે? કેવી રીતે? હાઉ. તો હાઉ રાખો, કાઢો. વિચ લેંગ્વેજ, કઈ ભાષા, તો કોઈ ભાષા નામ નથી આપ્યું. વોટ કેન ઇશિકા રાઇટ, શું લખી શકે છે, તો એને કોઈ અંડરલાઈન નથી. હાઉ મેની લેંગ્વેજ, કેટલી ભાષાઓ લખી શકે છે, એ ભાષાઓ કેટલી છે એ નામ નથી આપ્યા. હાઉ કેન ઇશિકા રાઇટ એની લેંગ્વેજને, કોઈ પણ ભાષાને ઇશિકા કેવી રીતે લખી શકે છે, કિસ તરહ સે लिख सकती है वो. જવાબ થઈ ગયો ડી. આઈ મેટ સારા. હું કોને મળ્યો? સારાને. મેં તમને કીધું જ્યારે મેટ કરતા પછી ક્રિયાપદ શેનું છે? ભૂતકાળનું છે. તો ડીડ થી પ્રશ્ન બનવો જોઈએ. ક્યાંથી? ડીડ થી. અને એના પછી સીધું વ્યક્તિનું નામ છે. ક્રિયાપદ પછી જ્યારે વ્યક્તિનું નામ હોય ને, એ વ્યક્તિને જ્યારે અંડરલાઈન કરેલી હોય, મારા ભાઈ, મારા બાપલિયા, ડાયરો, ત્યારે પ્રશ્ન હોમ થી બને. કોને હું મળ્યો? અને ડીડ ડુ છે એટલે ઉડી ગયું. હું તો આઈ ને અંડરલાઈન હોય તો હું નીકળી ગયું. whom did I. ડીડ આવે પછી મેં તમને કીધું હતું કે ડીડ એકવાર આવી જાય વાક્યમાં, ડીડ પછી કરતા પછી ક્રિયાપદ કેવું આવવું જોઈએ, ડીડ પછી કરતા પછી ક્રિયાપદ કેવું આવવું જોઈએ, ડીડ પછી કરતા પછી ક્રિયાપદ કેવું આવવું જોઈએ, તો ક્રિયાપદ વર્તમાન આવવું જોઈએ. અહીંયા ભૂતકાળ મૂકીને એને મોટી ભૂલ કરી નાખી. ડીડ આઈ મીટ, ડીડ આવે, ડીડ ભૂતકાળ થઈ ગયું પછી મેટ ની જરૂર નથી. ડબલ ભૂતકાળ, ડબલ ડોઝ ની જરૂર નથી. whom did I meet at the railway station ઉપર હું કોને મળ્યો? કુલી? અરે એ કુલી નહીં, ઓલા કુલી મળે. whom did I meet at the railway station? તો કે સારાને મળ્યો. સારા, શુભમન ગિલ. તો જવાબ શું થઈ ગયો અહીંયા? બી. ત્યાં એ બાજુ આવશે, તમારે જોવાનું બી. પછી છે ધનુષ has taken a little fruit juice today. ધનુષ આજે થોડું ફ્રૂટનું જ્યુસ પીધું. લીધું મતલબ પીધું, પીધું મતલબ લીધું. અ લિટલ એટલે થોડું, પણ ગણી ના શકાય ને. જ્યુસ વસ્તુ એવી છે, ગણી શકાય. એક જ્યુસ પીધું, બે જ્યુસ પીધું, 3.5 જ્યુસ પીધા. તારું નામ લઈને તને યાદ કરીને આજે તો હું 50 જ્યુસ પી ગયો. ના, થોડું જ્યુસ. એક ગ્લાસ ગણી શકાય, 5 ગ્લાસ, 1 લીટર, 2 લીટર, 5 લીટર ગણી શકાય, પણ અ લિટલ થોડું, વધારે, ઓછું એ ગણી શકાતું નથી. એટલે પ્રશ્ન બધા હાઉ મચ થી. વોટ શું લીધું તો વોટ આપણે મૂકત. હાઉ મચ એટલે કેટલું કેટલું. હુ કોને લીધું તો ધનુષ અંડરલાઈન છે નહીં, એટલે એવું લીધું. ડી અને એ તો આરામથી ઉડી ગયા ખચકાવીને. બે વધ્યા તમારી પાસે બી અને સી. હાઉ મચ. હવે કાર્ડ જોવો. હેઝ અને ટેકન. હેવ હેઝ હેડ હોય અને એના પછી વી થ્રી હોય, ભૂત કૃદંત હોય, પાસ્ટ પાર્ટિસિપલ હોય, તો એ પૂર્ણ વર્તમાન, પૂર્ણ ભૂતકાળ હોય. તો અહીંયા હેઝ અને ટેકન આવવું જોઈએ. હેઝ અને ટેકન છે. ડીડ એટલે સાદો ભૂતકાળ કરી દીધો. કોણે કીધું તમને કાર્ડ બદલવાની સત્તા? કોણે આપી તમને કાર્ડ બદલવાની સત્તા? કોણે આપી? કાર્ડ મુખાવ ઉડી ગયું. હાઉ મચ જ્યુસ હેઝ ધનુષ ટેકન ટુડે? બરાબર. એના પછી જો ત્યાં જવાબ માટે એરો એ બાજુ આવશે એટલે સમજવાનું તમારે. વોલ્ટ સ્ટડી કાર્ટૂનિંગ ઇન શિકાગો. વોલ્ટ એ કાર્ટૂનનું શીખવા માટે ક્યાં જાય છે? ક્યાં ગયો? ક્યાંથી શીખ્યો? તો કે શિકાગો. શિકાગો છે શહેરનું નામ છે, અને ઇન એટલે ની અંદર એવું બતાવે છે. એના પછી કોઈ શહેરનું નામ છે. ચિકાગો નહીં હો, શિકાગો. અમારો છોકરો ચિકાગો મારે છે. ચિકાગો ચી નથી, એ શિકાગો. જગ્યા બતાવવા માટે વેર આવે. વેર બે જગ્યાએ છે, અહીંયા છે. વાય ના આવે, વોટ ના આવે, બે જગ્યાએ છે. હવે પાછી એક ને એક ભૂલ કરવાની છે. આપણે શું કરવાની છે? વોલ્ટ એક કરતા છે, કરતા પછી ક્રિયા પછી ભૂતકાળ છે. ભૂતકાળ હોય
અને ભૂતકાળ હોય તો did થી પ્રશ્ન બને અને did એકવાર આવી ગયું પછી એના પછી જે કર્તા છે એના પછીનું જે ક્રિયાપદ છે ક્રિયાપદ વર્તમાનમાં જ આવે વર્તમાનમાં આવે તો બે જ વધે છે તમારી પાસે વેર ડીડ વોલ્ટ સ્ટડી આ સ્ટડી એટલે વર્તમાન થઈ ગયું મૂળ ક્રિયાપદ વોટ ડીડ વોલ્ટ સ્ટડીડ આ ભૂતકાળ થઈ ગયું ઉડાડી દીધું તમારી પાસે એક જ ઓપ્શન વધ્યો કયો બી બી ફોર બોલ્ડ બાબુલાલ બકરા બકવાસ The top was 20 ice table. ઉપરનો ટોપ ટોચનો ભાગ 20 બાય 20 ફૂટનો છે. How was the top? ટોપ કેવું હતું? જો was છે એટલે was આવવું જોઈએ. બધામાં was છે. How was the table? ટેબલ કેવું છે એવું કીધું છે? ના, ટોપ કેવું છે એવું કીધું છે. એટલે ટેબલ ગયું. ટોપ આવી શકે. What was the size of the top ice table? સાઈઝ શું છે ટોપની? આવી શકે. Where was the ice table? ક્યાં છે એવું જગ્યા તો બતાવી નથી એટલે ઉડી ગયો. હવે તમારી પાસે બે ઓપ્શન છે બી અને સી. પહેલા બે તો ઉડી ગયા એ અને ડી તો. How was the top? કેવું છે એટલે સુંદર છે, કદરૂપું છે, મસ્ત છે, મજાનું છે, વન્ડરફુલ છે, લાલ કલરનું છે, બ્લુ કલરનું છે, વ્હાઇટ કલરનું છે, બરફથી ઢંકાયેલું છે, વૃક્ષોથી આચ્છાદિત થયેલું છે એવું કંઈ કીધું છે આમાં? ના, એ પણ ઉડી ગયું. હવે તમારી પાસે એક ઓપ્શન હોય દો વોટ વોઝ ધ સાઇઝ ઓફ ધ ટોપ આઇસ ટેબલ ની સાઇઝ શું છે સાઇઝ બતાવેલી છે તો સાચો જવાબ કયો આવ્યો સી. એના પછી અરુણિમા સિન્હા હતી અ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. એનો વ્યવસાય થઈ ગયો એની પોસ્ટ થઈ ગઈ શું હતી એ હા હું અરુણિમા સિન્હા હોય તો હું આવે વોટ વોઝ અરુણિમા સિન્હા શું હતી આવી શકે હું વોઝ અરુણિમા સિન્હા તો કીધો તો છે હું વોઝ અરુણિમા આ તો આના જેવું થઈ ગયું તારું નામ શું બકુલ લે તો તે શું બકુલ તારું નામ શું રેખા એ સુષ્મા તારું નામ તો હું તો આવે જ નહીં કારણ કે અરુણિમા સિન્હા છે એ તો વાત પૂરી થઈ ગઈ ને. હા વોઝ અરુણિમા સિન્હા કેવી હતી તો કેવી ક્યાં દર્શાવેલું છે સુંદર હતી એવું કઈ કીધું છે ના ઉડી ગયું. એક જ ઓપ્શન તમારી પાસે વહી દો અને ઓપ્શન નું નામ છે વોટ વોઝ અરુણિમા સિન્હા. બરાબર. નેક્સ્ટ પ્રણવ મિસ્ત્રી હેઝ કમ્પ્લીટેડ હિઝ ગ્રેજ્યુએશન ફ્રોમ નિરમા યુનિવર્સિટી. ફ્રોમ ને અંડરલાઈન નથી નિરમા યુનિવર્સિટી માંથી એણે ગ્રેજ્યુએશન એટલે કે કોલેજ પૂરી કરી. હું પ્રણવ મિસ્ત્રી હોય એને અંડરલાઈન હોય તો હું આવે એટલે ગીવ. વોટ ઇઝ પ્રણવ મિસ્ત્રી કમ્પ્લીટેડ શું પૂરું કર્યું ગ્રેજ્યુએશન અંડરલાઈન હોત તો આવત. ફ્રોમ વેર એટલે ક્યાંથી પ્રણવ મિસ્ત્રીએ ગ્રેજ્યુએશન પૂરું કર્યું ક્યાંથી નિરમા યુનિવર્સિટીમાંથી. વેર ઇઝ ધ નિરમા યુનિવર્સિટી ક્યાં છે ક્યાં કીધું છે આવું તેનો મતલબ શું થઈ ગયો જવાબ સી. સાવ સરળ જવાબ એકદમ. We should develop the habit of positive thinking. We should develop આપણે ડેવલપ કરવું જોઈએ વિકસાવવું જોઈએ. હું આટલું જ બોલું છું ખાલી જોજો. We should develop આપણે વિકસાવવું જોઈએ પછી ઉભો રહી જાવ તો તમે શું કહો ભાઈ શું પણ સાહેબ હું પણ બીડી પીને આવ્યા હું શિવાજી ચાર ભાઈ શું વિકસાવવું જોઈએ એ તો બોલો આગળ તો જા આખી અંડરલાઈન છે હેબિટ ઓફ પોઝિટિવ થિંકિંગ. સકારાત્મક વિચારો માટેની ટેવ આપણે વિકસાવવી જોઈએ. તો શું એટલે વોટ આવ્યું કે છે વોટ શુડ બી ડેવલપ. પોઝિટિવ થિંકિંગ તો અંડરલાઈનમાં છે એટલે ઉડી ગયું. હેબિટ અંડરલાઈનમાં છે એટલે ઉડી ગયું. હેબિટ અંડરલાઈન એટલે ઉડી ગયું. થઈ ગયો જવાબ. પછી વિપુલ બુક્સ. વિપુલ બુક્સ એટલે અહીંયા પુસ્તકોની વાત નથી. વિપુલ બુક્સ એટલે કે બુકિંગ કરે છે. આપણે બુક કરીએ ને ઓનલાઈન ટિકિટ બુક કરીએ હે ફિલ્મના શો બુક કરીએ ઘણું બધું બુક કરી દઈએ હોટલના રૂમ બુક કરીએ. તો હું તો ત્યારે આવે જ્યારે વિપુલ અંડરલાઈન ત્યારે પણ અહીંયા બુક્સ એટલે એસ આવી ગયું મતલબ 10 થી પ્રશ્ન બનશે. ડીડ નીકળી ગયું 10 થી પ્રશ્ન બનશે. કેબ્સ એટલે કે ટેક્સી બુક કરે છે ટિકિટ બુક કરે છે અને બિલ પે કરે છે થ્રુ દ્વારા ઓનલાઈન બેન્કિંગ દ્વારા જ બધું કરે છે. કઈ રીતે કરે છે તો ઓનલાઈન બેન્કિંગ થી
કોઈ કારણ બતાવેલું નથી. જવાબ શું થઈ ગયો છેલ્લો? હાઉ ડઝ વિપુલ બુક, પછી બુક ને એસ આવે નહીં. ટિકિટ્સ એન્ડ પેઝ બિલ્સ. કેવી રીતે ટેક્સી બુક કરે છે, કેવી રીતે બિલ પે કરે છે, અને કેવી રીતે ટિકિટ બુક કરે છે. એના પછી સમટાઈમ્સ એટલે કે ક્યારેક ક્યારેક મધર મેક્સ પીઝા ફોર અસ. મમ્મી અમારા માટે પીઝા બનાવે છે. ક્યારેક ક્યારેક મમ્મી પીઝા બનાવે, બાકી બધા બીજા બનાવે. એસ આવ્યો? યસ, એસ લાગ્યો. મેક ને એસ લાગ્યો એટલે ડઝ આવવું જોઈએ. ડીડ નીકળી ગયું. 3 જ ઓપ્શન બતાવ્યા. पिज्जा છે વસ્તુ છે ને, पिज्जा है जो वो चीज है, कोई વસ્તુ છે. તો વોટ થી પ્રશ્ન બને. હાઉ, કેવી રીતે પિઝા બનાવ્યું કીધું જ નથી. વોટ ડઝ મધર મેક્સ. આ બે માંથી તમે પસંદ કરો કયું આવવું જોઈએ, બોલો શું ભૂલ છે. જો વોટ ડઝ મધર મેક્સ અને મેક ફોર અસ સેમ, ખાલી એસ નો ફરક છે. બોલો, કરો કોમેન્ટ. आज हो जाए 3 पत्ती. મેક ને એસ લાગે છે, ડઝ આવે ત્યારે એસ લાગી શકે નહીં. આગુ ભાગે અહીંયા નથી એટલે સાચું છે. સી ઇઝ ધ રાઈટ આન્સર. શું સાચો જવાબ થઈ ગયો? સી. બરાબર. પછી મિસ્ટર જાની કરતા છે. ઇન્ટ્રોડ્યુસ્ડ એટલે કે ભૂતકાળ થઈ ગયું. કરતા પ્લસ ક્રિયાપદ પ્લસ જે નામ છે એ નામને જ અંડરલાઈન હોય તો whom થી પ્રશ્ન બને. અને ભૂતકાળનું ક્રિયાપદ છે તો did પણ આવે. did આવવું જોઈએ. કોને એને ઇન્ટ્રોડ્યુસ કર્યા, ઓળખાણ કરાવી? ટુ ધ ફેમિલી સાથે. whom was, whom had, whom did. who introduce, કોણે ઇન્ટ્રોડ્યુસ કરાવ્યું તો મિસ્ટર જાની અંડરલાઈન હોય તો આવે. થઈ ગયું. whom did Mr. Jani introduce. પછી અહીં did આવી ગયું, પછી અહીં ed લાગતું નથી અને છે નહીં. જો ફેમિલી ખાલી રમત છે, એ કાર્ડની છે ભાઈ, કાર્ડની. જવાબ થઈ ગયો સી. પછી 15 વિદ્યાર્થીઓ can speak English in our class. અમારા ક્લાસમાંથી 15 વિદ્યાર્થીઓ ઇંગ્લિશ બોલી શકે છે. કોણ અંગ્રેજી બોલી શકે છે એમ નથી. જોજો 15 વિદ્યાર્થીઓ છે એટલે પ્રશ્ન એમ બને કેટલા વિદ્યાર્થીઓ. કેટલા એટલે ગણી શકાય છે. વિદ્યાર્થીઓ 15 આપ્યા છે તો ગણી શકાતા હોય ત્યારે હાઉ મેની આવે. વિદ્યાર્થીઓ કોઈ લિક્વિડ ફોર્મ નથી કે હાઉ મચ આવે. હાઉ મેની સ્ટુડન્ટ્સ, હાઉ મેની સ્ટુડન્ટ્સ, મચ ખોટું. હાઉ મેની સ્ટુડન્ટ્સ. પછી કેન છે તો કેન આવવું જોઈએ. કેન આ તો ખોટું થઈ ગયું એટલે ઉડી ગયું. ભૂતકાળ થઈ ગયું, ઉડી ગયું. બે ઉડી ગયા, હવે બે વધ્યા. How many students can speak English in our class? બે સેમ જ લાગે છે ને આપણે. પણ આંખને થોડી ઝીણી કરો. फिर देखो मेहरबान कदरदान तो आपको दिखाई देगा कि गलती क्या है. આપણને એમ લાગે બોર્ડની ભૂલ છે, બોર્ડ આવા ગોટાળા કરે, ગ્રેસ માર્ક આપો. ના, માર્ક કાપો. અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન નથી, જોયું તમે? એટલે ખોટું. અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન છે એટલે સાચું. How many students can speak English in our class? પ્રશ્ન પૂછ્યો છે, પ્રશ્નાર્થ ચિહ્ન તો હોવું પડે ને, કે ના પડે? પડે. People can use public library. લોકો પબ્લિક લાઇબ્રેરીનો ઉપયોગ કરી શકે. શેના માટે? For information અને knowledge. માહિતી અને જ્ઞાન માટે. Why could? શા માટે લોકો પબ્લિક લાઇબ્રેરીનો ઉપયોગ કેમ છે? તો કેને જવું જોઈએ કોડ. How can people use public library? કેવી રીતે લોકો પબ્લિક લાઇબ્રેરીનો ઉપયોગ કરી શકે? What can people use for information and knowledge? તો અંડરલાઈન છે એટલે તો give. For what? શેના માટે? ખાલી how can નહીં, for what એટલે for what નો મતલબ એમ થાય શેના માટે લોકો પબ્લિક લાઇબ્રેરીનો ઉપયોગ કરી શકે. how can કેવી રીતે ઉપયોગ કરે એવું નથી લખવામાં. શેના માટે ઉપયોગ કરી શકે? તો કે માહિતી અને જ્ઞાન માટે. તો જવાબ શું થઈ ગયો અહીંયા? ડી. ડી ડી ડી. પછી છે વોલ્ટ વોઝ અ જીનિયસ. વોલ્ટ કેવો હતો? જીનિયસ હતો. શેના માટે? ફોર રાઇટર્સ, ટેકનોક્રેટ્સ.
એના માટે. For whom was Walt a genius underline છે ઉડી ગયું. What kind of personality Walt? તો આમાં ટેકનોક્રેટ્સ એનિમેટર બસ એવું કરવું જ નહીં ઉડી ગયું. Who was a genius? કોણ? વોલ્ટ ના અંડરલાઈન નથી એટલે ઉડી ગયું. હવે છેલ્લું મારે જોવું જ નથી સાચું હોય કે ખોટું. ઉપરના ત્રણ તો ટેકનિકલી ગ્રામેટિકલી ખોટા છે. ઓટોમેટિકલી ઓટોમાં જો કોઈ ટકલી બેઠી હોય તો એને કહેવાય ઓટોમેટિકલી. ઝાડવા ઉપર બેઠી એક ચકલી એનું નામ બકલી એ હતી થોડી હકલી. What did writers was એટલે સાદું ભૂતકાળ છે ને. What did writers, technocrats and animators think about Walt? તો કે જીનિયસ હતો. થોડો એકદમ ઉલટો સુલટો વિચિત્ર છે આ પ્રશ્ન, ધ્યાનમાં રાખવો. તો જવાબ થઈ ગયો ડી. પછી છે મિસ્ટર શર્માસ એપ્રિશિએશન. મિસ્ટર શર્માના વખાણ કરાવવા. એપ્રિશિએશન કરવું એટલે એની સરાહના કરવી. ઇઝ શેના માટે થઈ તો કે ડ્યુ ટુ હિઝ માસ્ટર સ્કૂલમાં એપ્લાય કરવા, અમલમાં લાવવા, એના માટે એની માસ્ટરી છે, એની સરાહના થઈ. તો હાઉ વોઝ મિસ્ટર શર્માસ એપ્રિશિએટેડ? હાઉ વોઝ કેવી રીતે સરાહના થઈ, કેવી રીતે થઈ એ નથી લખ્યું. કયા કારણથી? ડ્યુ ટુ છે ને, ડ્યુ ટુ એટલે કારણ બતાવે. શું બતાવે? કારણ. તો કારણ બતાવે ત્યારે હાઉ નો આવે, ઉડી ગયું. હું તો મિસ્ટર શર્મા હોય તો આવે, ઉડી ગયું. વોટ ડીડ વાય આવે. વોટ મિસ્ટર શર્મા એપ્લાય ઇન સ્કૂલમાં શું એપ્લાય કરે છે તો કે ક્રિએટિવ આઈડિયા. તો અંડરલાઈન છે અને ખાલી એટલું જ અંડરલાઈન નથી, બાકી બધું તો ખુલ્લું છે, તો એ તો આવ્યું જ નહીં, ઉડી ગયું. વાય ડુ ટીચર્સ અને વર્તમાન છે ઇઝ અને ભૂતકાળ છે ડીડ, એ પણ મેળ નથી આવતું. ઇઝ વર્તમાન છે, વોઝ છે, એ પણ મેળ નથી આવતું. અહીંયા એપ્રિશિએટેડ ભૂતકાળ છે અને ઇઝ વર્તમાન છે, એ પણ મેળ નથી આવતું. તો વર્તમાન એક જ છે. વાય ડુ ટીચર્સ એપ્રિશિએટ મિસ્ટર? ટીચર્સ આમાં નથી પણ છતાં સ્કૂલની પાછળ ટીચર્સ જોઈને બીજું કોણ હોય? આ વાત સમજ. વાય ડુ ટીચર્સ, ડુ આવ્યું એટલે ક્રિયાપદ ને એસીએસ કશું જ લાગશે નહીં. વાય ડુ ટીચર્સ એપ્રિશિએટ મિસ્ટર શર્માને? શા માટે એ લોકો સરાહે છે, ના વખાણ કરે છે? તો કે એના આઈડિયા ક્રિએટિવ વિશે સ્કૂલમાં કામ આવે. જવાબ થઈ ગયો. Nowadays everyone knows. આજકાલ બધા જાણે. કઈ ઉપર દઉં છું. Nowadays everyone knows, બધા જાણે છે. શું પણ આગળ તો બોલો બસ. એ આગળનું જે છે બધા અંડરલાઈન છે એટલે વોટ થી જ પ્રશ્ન બનશે. હા ઉડી ગયું. હું ઉડી ગયું. નોસ એટલે વર્તમાનમાં એસ લાગ્યો છે એટલે ડઝ આવવું જોઈએ. ડઝ ઉડી ગયા 3. વોટ ડઝ એવરીવન નો? બધા શું જાણે છે. હાઉ ટુ ડાઉનલોડ મોબાઈલ એપ. કોઈ મોબાઈલ એપ ડાઉનલોડ કેમ કરવી બધાને ખબર હોય છે. પછી જવાબ એ થઈ ગયો. પછી ઇન સ્પ્રિંગ. હવે અહીંયા સ્પ્રિંગની વાત આવે એટલે આપણને એમ થાય કે આ કઈ સ્પ્રિંગની વાત હશે. ઓલી રબરથી રમવાની સ્પ્રિંગ હશે એની વાત હશે કે કઈ હશે? તો તમારે સમજવાનું છે ભાઈ ડિયર ફ્રેન્ડ્સ. સ્પ્રિંગ એટલે વસંત ઋતુ થાય. શું થાય? વસંત. વસંત ઋતુમાં ઈન એટલે માં. ઓલ ધ ટ્રીઝ બધા જ વૃક્ષો. વેર એટલે કે પહેરે છે. કલરફુલ એટલે કે રંગબેરંગી. કોસ્ટ્યુમ્સ એટલે કે કપડા. વસંત ઋતુમાં બધા જ વૃક્ષો રંગબેરંગી કપડા પહેરે છે. ક્યારે ઈન આવે એટલે આપણને ઘણી વાર એમ થાય કે હાડું સ્થળ બતાવેલું હોય છે. સ્થળ નથી, આ સમય બતાવેલો છે. ક્યારે પહેરે છે? ક્યારે એટલે શું આવે? વર્તમાન છે. વેર કરતા પછી સીધું વર્તમાનનું રૂપ છે. ડુ આવે. વેન ડુ ઓલ ધ ટ્રીઝ વેર કલરફુલ કોસ્ટ્યુમ્સ? ક્યારે પહેરે છે? ઇન વિચ મંથ, કયા મહિનામાં? કોઈ મહિનાની વાત નથી. વોટ ઇઝ સ્પ્રિંગ શું છે એ નથી લખ્યું. વાય ડુ શા માટે કારણ નથી બતાવ્યું એટલે જવાબ શું થઈ ગયો એમ? સી. બરાબર. પછી છે પેટ્રિયોટિઝમ એટલે કે દેશભક્તિ. પછી કોમા છે લાઈક ઓનેસ્ટી એન્ડ ડિવોશન. પ્રામાણિકતા અને સમર્પિતતા. is an inner virtue. ડિવોશન એટલે એક પ્રકારની ભક્તિ. બધા અંદરના ગુણ છે. વર્ચ્યુ એટલે ગુણ થાય. પેટ્રિયોટિઝમ ની જેમ જ ઓનેસ્ટી એટલે કે પ્રામાણિકતા, ડિવોશન એટલે કે ભક્તિ, સમર્પિતતા એકદમ. is an inner views એ અંદરના સદગુણો છે, વર્ચ્યુસ. બરાબર. ત્યાં ઇઝ જ આવે કારણ કે વાત પેટ્રિયોટિઝમની છે.
એની જેમ છે. એટલે વાત પેટ્રોટિઝમ પછીનું વાક્ય સીધું ઈઝથી શરૂ થાય. ત્રણેયને અંડરલાઈન છે, 3 ગુણ છે, 3 ગુણ છે પેટ્રોટિઝમ. દેશભક્તિ, પ્રામાણિકતા, ડિવોશન, ભક્તિ. તો પેટ્રોટિઝમ અંડરલાઈન છે એ ના આવે, પેટ્રોટિઝમ અંડરલાઈન છે એ ના આવે, પેટ્રોટિઝમ ઓનેસ્ટ ડિવોશન અંડરલાઈન છે એ ના. જવાબ તરીકે ના જ આવવા જોઈએ, સીધી વાત છે. પ્રશ્નમાં ના જ આવવા જોઈએ. અંડરલાઈન કરેલા શબ્દો જવાબ તરીકે આવે એવી રીતે પ્રશ્ન બનાવવાનો છે. પ્રશ્નમાં એ લેવાના નથી. તો જવાબ શું હોય? તો વિચ આર ઇનર વર્ચ્યુઝ, કયા કયા અંદરના ગુણો છે? જવાબ આ સાચો થાય છે ને. એકથી એક ચડિયા હતા વિચિત્ર બધા. હા, આ થઈ ગયા 40 WH પ્રશ્નો જે હર્ષ બારસિયા એપ્લિકેશનમાં પણ તમને મળી જાય. આખો કોર્સ 12મા ધોરણનો તમને મળી જાય. મોજથી આખે બધું ભણી શકાય. તો રિવિઝનની સિરીઝની અંદર આપણે મળતા રહેશું, મોજ કરતા રહેશું, જલસા કરશું. બરાબર? બોર્ડનું પેપર આપણું મસ્ત જવું જોઈએ. સો સી યુ ઇન ધ નેક્સ્ટ લેક્ચર. જય ભારત, વંદે માતરમ.